પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 10મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું. પ્રાર્થના કરીએ. હે પ્રેમાળ પિતા, આજના દિવસ માટે તમારો ભાર માની તમારી સુધી તમારી આરાધના કરીએ છીએ અને ખાસ કરીને આ તમારા દિવ્ય દયાના સંદેશા સાંભળનાર તમારા સંતાનોને એક એકને તમે સ્પર્શ કરવાની કૃપા કરો. પ્રભુ, જેવી રીતે આજના શુભ સંદેશ દ્વારા કોડિયાને તમે સ્પર્શ કરી અને સાજાપણ આપ્યું હતું, એવી જ રીતે તારા સંતાનને સ્પર્શ કરી એમના અંગમાં, એમના શરીરમાં, હાડમાં, નસોમાં અને જ્યાં જ્યાં તકલીફ, જે બીમારી હોય, તમે સ્પર્શ કરી એમને સંપૂર્ણ સાજાપણ કૃપા કરો. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. લૂકનો ગ્રંથ 5મો અધ્યાય 12થી 16મી કલમ સુધી. એકવાર યીશુ કોઈ શહેરમાં હતા, ત્યારે એવું બન્યું કે આખે શરીર કોઢ થયેલો એક માણસ ત્યાં આવી ચડ્યો. યીશુને જોતાં જ સાષ્ટાંગ પ્રણામ કરીને તેણે તેમને આજીજી કરીને કહ્યું, પ્રભુ, આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો એમ છો. યીશુએ હાથ લંબાવીને તેને સ્પર્શ કરીને કહ્યું, હું તો ઈચ્છું છું તું સાજો થા. અને તે ક્ષણે તેનો કોઢ મટી ગયો. અને ઈસુએ તેને કોઈને પણ કહેવાની મના ફરમાવીને કહ્યું, પણ જઈને પુરોહિતોને તારું શરીર બતાવજે અને સાજા થવા બદલ મોશેએ ફરમાવ્યા પ્રમાણે નૈવેદ્ય ધરાવજે. એ એમને માટે પુરાવા રૂપ બની જશે. છતાં ઈસુની ખ્યાતિ તો ઉલટી વધારે ને વધારે ફેલાતી ગઈ અને લોકોના ટોળે ટોળા તેમને સાંભળવા અને રોગમાંથી સાજા થવા એકઠા થવા લાગ્યા. પણ યીશુ અવારનવાર એકાંતમાં ચાલ્યા જતા અને પ્રાર્થના કરતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, કોઢ પ્રભુ ઈસુના સમયમાં એક ભયંકર બીમારી. સમાજમાં એવા લોકો રહી શકે નહીં, ઘરમાં રહી શકે નહીં, પણ ગામ બહાર તેઓ રખડવાનું છે. અને લોકો એવું માનતા હતા એમના પાપના લીધે ઈશ્વરે આ સજા કરી છે. એટલે આ લોકો દરેક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે, આધ્યાત્મિક રીતે બહુ દુઃખી થયા હતા. વર્ષો પહેલાં આપણા દેશમાં પણ ઘણી બધી જગ્યાએ લેપ્રસી કોલોની કરીને અલગ અલગ જગ્યાએ એ કોલોની હતી. અત્યારે સરકારના દવા દ્વારા લેપ્રસી સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવ્યું છે. અને લેપ્રસી એ કે કોઢ એ કંઈ ચેપી રોગ નથી એમ કરીને આ જમાનામાં આજે દેખાતું નથી. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, પ્રભુ ઈસુના સમય એટલું ક્રૂર કે લોકો બહાર રખડતા હતા, જેને કોઢ લાગ્યો હોય તે. અને સાથે સાથે એ લોકો દૂર રહેવાનું છે અને 6 ફૂટ દૂરથી હંમેશા બૂમ પાડવાનું છે અને અશુદ્ધ અશુદ્ધ એવું કહેવાનું છે. અને કોઢમાંથી મુક્ત થવું બિલકુલ અશક્ય છે. બાઇબલમાં માત્ર 2 જગ્યાએ મિરિયમ, જે મોશેના બેન, બડબડાટ કરતા હતા, એના લીધે એમને કોઢ થયા હતા અને સાજા થાય છે. અને એવી જ રીતે નામાન, જે જનરલ હતો, એ પણ સાજા થઈ જાય છે પૈગંબર એલિયાના સમયમાં. અને આજના શુભ સંદેશમાં આ માણસ પોકારી ઉઠે છે કે પ્રભુ, આપ જો ઈચ્છો. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આ બીમારીમાંથી મુક્ત થવા માટે એ પોતે કબૂલ કરે છે એનામાં એના શરીરમાં કોઢ છે. અને સાથે સાથે એનો પૂરો વિશ્વાસ કે પ્રભુ ઈસુ એ મટાડી શકે છે. અને પ્રભુ ઈસુ હજુ એ માણસ કોઢ હતો, કોઢ હતો, ત્યારે જ પ્રભુ ઈસુને સ્પર્શ કરે છે અને પછી ત્યાં તરત જ એ સાજા થઈ જાય છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, કોઢ કરતાં પણ ભયંકર રોગ હોય એ પાપ છે. જેવી રીતે કોઢ શરીરમાં રહી શરીર કલાશ કરી નાખે છે, અને એવી જ રીતે પાપ આત્માને બરબાદ કરી નાખે છે. એટલે જેવી રીતે પ્રભુ ઈસુ આ માણસ કોઢિયા પ્રભુ પાસે આવીને સાજા પણ મેળવે છે, આપણે પણ આધ્યાત્મિક આ ભયંકર બીમારી માટે, પાપમાંથી મુક્ત થવા માટે પ્રભુ આપણને મુક્ત કરી શકે છે. આપણે પાપ સ્વીકાર કરવાનું છે અને સાથે સાથે પ્રભુ આપણે મુક્ત કરી શકીએ એમ કરીને વિશ્વાસ રાખવાનું છે. સાથે સાથે શુભ સંદેશ આપણે બધાને સ્પષ્ટ સંદેશ આપે છે કે પ્રભુને કશો અશક્ય નથી. ગમે તે પ્રોબ્લેમ હોય, ગમે તે બીમારી હોય, ગમે તે રોગ હોય, સર્વ રોગ મટાડનાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે.
હા ક્રિસ્મવાલા ભાઈ તા બહેનો, આજના શુભ સંદેશ આ મનન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ વિશેને ઓળખવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ યીશુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.